आनन्दमानन्दकरं प्रसन्नं ज्ञानस्वरूपं निजबोधरूपं योगीन्द्रमीड्यां भवरोगवैद्यं श्रीमद्गुरुं नित्यमहं नमामि। यस्यांके च विभाति भूधरसुता देवापगामस्तके बाले बालविधुर्गले च गिर्लं यस्योरसि व्यालराट् सोऽयं भूतिविभूषणसुरवर सर्वाधिप सर्वदा सर्वः सर्वगतः शिवः शशिनिभः श्रीशङ्कर पातु माम्। ॐ शान्तिः शान्तिः शान्तिः। सद्गुरु भगवान की जय, सनातन धर्म की जय, आत्मेश्वर महादेव की जय, रामकृष्ण भगवान की जय, हनुमान जी महाराज की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। महाशिवरात्रि पर्वना पावन प्रसंगे आ महान महोत्सव में अपना सौना हृदय कमळनी अंदर बिराजेला जेमना स्मरण मात्रथी चित्त शुद्ध थवा लागे, जेमना दर्शन मात्रथी दोष भागवा मांडे अने जेमने वंदन करवाथी पाप नष्ट थवा मांडे एवा पतित पावन एवा साक्षात शिव योगी एवा शिवावतारी अर्वाचीन युगना महान ऋषि एवा अपना सौना ब्रह्मलीन पूज्यपाद सद्गुरु भगवानना पावन चरणारविंदमां गुरुदेवनो आ बाळक આજે શતકોટી સાષ્ટાંગ દંડવન નમસ્કાર કરે છે। આજનો આ મહાન પર્વ શિવ ભક્તો માટેની દિવાળી છે, પણ એમાં પણ વિશેષ રૂપે આપણા સૌ ગુરુ ભક્તો માટે વિશેષ મહત્વ ધરાવતું પાવન પર્વ છે। અને એટલા માટે આપણા ગુરુ ભક્તો માટે આજનો પાવન પર્વ વિશેષ મહત્વ ધરાવે છે કે જે દિવસે ભગવાન મહાદેવે આ ધરાતલ ઉપર પોતાના સૌ પ્રથમ લિંગનું પ્રાગટ્ય કર્યું, બ્રહ્મા અને વિષ્ણુના વિવાદને શમાવવા માટે ભગવાન સ્વયંભૂ સ્થાવર લિંગ રૂપી આ ધરાતલ ઉપર જે દિવસે પ્રગટ થયા એ જ પાવન દિવસે अपना गुरुदेव पण आ घोर कलिकाळनी अंदर जीवोना मानसनी अंदर भराई बैठेला जन्मो जन्मोना अज्ञानना अंधकारने दूर करवा माटे આપણને સૌને મોક્ષનો માર્ગ બતાવવા માટે
અને પરમ શાંતિનો અનુભવ કરી સદા સદાને માટે પાપના પિંજરામાંથી છૂટી અને શિવના ચરણો સુધી પહોંચાડવા માટે પૂજ્યપાદ સદગુરુ ભગવાને જે દિવસે આ ધરાતલ ઉપર અવતરણ કર્યું એ દિવસ એટલે જ આજનો આ મહાશિવરાત્રિ પર્વ. આજનો આ પર્વ કોઈ સામાન્ય દિવસ નથી. આજનો આ પર્વ એક મહાન મહોત્સવ આપણા સૌ ગુરુ ભક્તો માટે અને શિવ ભક્તો માટે છે. આપણે ભગવાન શિવના ઘણા ગુણગાન ગાવા છે. શિવરાત્રિના મહાત્મ્ય વિશે પણ ઘણી વાતો કરવી છે, પણ એ પહેલા થોડી વાર બધાએ આંખો બંધ કરી દો. તમારા મનને તમારી અંદર બેઠેલા મહાદેવની અંદર સ્થિર કરો, ભાવ કરો. ભગવાન આત્મેશ્વર મહાદેવ તમારા આત્માની અંદર ઈશ્વર સ્વરૂપે ચૈતન્ય સ્વરૂપે બિરાજમાન છે. શિવના આત્મ સ્વરૂપનું જ્યોતિ સ્વરૂપનું તમારા લલાટમાં ધ્યાન કરો. એવું ધ્યાન કરો કે ધ્યાન કરતા કરતા તમે એ ભૂલી જાઓ કે તમે ક્યાં બેઠા છો, તમારી આસપાસ કોણ બેઠું છે, કેટલો સમય થયો છે એ પણ ખબર ન રહે. તમે સ્ત્રી છો કે પુરુષ છો એ પણ ખબર ન રહે. આજે દેહ મુક્ત બની શિવમય બની અને શિવનું ધ્યાન કરો, શિવનું યજન પૂજન કરો. શાસ્ત્રની અંદર એમ કહેવામાં આવ્યું છે, શિવો ભૂત્વા યજેત શિવમ, એટલે કે શિવમય બનીને શિવનું યજન કરો, શિવનું ધ્યાન કરો. આજે આપણે શિવમય બનવું છે, શિવમાં તન્મય બનવું છે. અને એટલા માટે તમારા લલાટમાં તમારી સમસ્ત શરીરની પ્રાણ શક્તિને, ઉર્જા શક્તિને સમસ્ત શરીરમાંથી આકર્ષિત કરી અને લલાટમાં શિવ જ્યોતિમાં કેન્દ્રિત કરો, ભાવ કરો. શાંત શીતળ પવિત્ર દિવ્ય શિવ જ્યોતિ આપણા લલાટમાં જલી રહી છે. શાંતિ. સુશાંતિરભવતુ. સર્વત્ર શાંતિરભવતુ. શિવોહમ 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 શિવોહમ. ઓમ 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 ઓમ.
ઓમ શિવ 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 જ્યાં દેખો ત્યાં બધે શિવ 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 ઓમ નમઃ શિવાય 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 નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. શિવરાત્રિ મહાપર્વ એ મનુષ્યના ઉદ્ધાર માટેનો, મુક્તિ માટેનો, કલ્યાણ માટેનો પાવન પર્વ છે. પહેલા જ વાત કરી એ પ્રમાણે આપણા સૌ ગુરુ ભક્તો માટે આજનો પર્વ વિશેષ મહત્વ ધરાવે છે. કેમ કે આપણને સૌને ભગવાન શિવની સન્મુખ કરવાવાળા સદગુરુ ભગવાને આ ધરાતલ ઉપર આ પાવન પર્વના પ્રસંગે જ મહાશિવરાત્રિ પર્વે જ જન્મ ધારણ કર્યો હતો. ગણતરી મુજબ આપણે ગણતરી કરીએ તો આજે ગુરુદેવની 94મી જન્મ જયંતિ ગણી શકાય. ઈસવીસન 1930ના વર્ષમાં મહાશિવરાત્રિ પર્વે સદગુરુ ભગવાનનું આ ધરાતલ ઉપર પ્રાગટ્ય થયું હતું અને વર્તમાન 2024ની ઈસવીસનની સાલ ચાલી રહી છે, વર્ષ ચાલી રહ્યું છે. જન્મ જયંતિ 94મી ગણી શકાય.
સંતો મહાત્માઓનું પ્રાગટ્ય પણ વિશેષ કાર્યની સિદ્ધિ માટે થતું હોય છે. અકારણે સંતોનું પ્રાગટ્ય ન થાય. જેમ ભગવાન શિવના લિંગનું પ્રાગટ્ય પણ એક મહત્વનું કારણ ધરાવે છે. બ્રહ્મા અને વિષ્ણુએ વિવાદ કર્યો અને એ બંનેને વચ્ચે વિવાદ પણ ક્યારે થયો? જ્યારે તેઓ શિવને ભૂલી ગયા ત્યારે. જ્યારે એ બંને મોટા દેવો પોતાના ઉત્પાદક દેવને, પોતાના આદિ દેવને, મહાદેવને ભૂલી ગયા, ત્યારે એની અંદર અહંકારની ઉત્પત્તિ થઈ. જીવ જ્યારે શિવને બોલે છે ત્યારે તેની અંદર અહમ ભાવ જાગે છે. અને અહમ એ તમામ દુર્ગુણોનું મૂળ છે. અહંકાર રૂપી વૃક્ષની નીચે જ બધા દુર્ગુણો તાંડવ કરતા હોય છે. એક અહમ જીવનમાં આવે એટલે બધા જ દોષો દુર્ગુણો આવશે. હવે અહમ શબ્દ તમે લોકો સાંભળો એટલે તમને એમ થાય કે અભિમાન. અહમ એટલે અભિમાન, પણ આ સ્થૂલ અર્થ છે. અહમ અને અભિમાનમાં થોડો તફાવત છે. અભિમાન એ સ્થૂલ છે અને અહમ એ સૂક્ષ્મ છે. અભિમાન આપણને પૈસાનું થાય, સત્તાનું થાય, સંપત્તિનું થાય, યુવાનીનું થાય. પણ અહમ જે છે એ અહમ માણસને દેહ ભાવનું થાય છે. હું દેહ છું, હું શરીર છું, આવું અજ્ઞાન એ જ અહમ, એ જ જીવને શિવથી વિમુખ કરવા વાળું છે. અને જીવ જે નથી એને એ છે માની લે છે. જીવ પોતે દેહ નથી, શરીર નથી, પણ પોતાને દેહ માની લે છે. આવી ખોટી માન્યતાને કારણે જ જીવની અંદર એક પછી એક બધા દોષો જાગવા માંડે છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, રાગ, દ્વેષ, અનેક પ્રકારના દ્વંદ્વો અને દોષોની ઉત્પત્તિ અહમ ભાવને કારણે થાય છે. બ્રહ્મા અને વિષ્ણુને જે ક્રોધ ચડ્યો, એકાબીજાનો વિનાશ કરવા માટે બંને મહાન શક્તિઓ ઉદ્યત થઈ ગઈ, તો એ મહાન દેવોના વિવાદને, મોટા વિવાદને શાંત કરવા માટે, વિવાદને શાંત કરવાના હેતુથી ભગવાન શિવ અગ્નિ સ્તંભ રૂપે પ્રગટ થઈ ગયા. એટલે કે શિવના પ્રાગટ્યનું કારણ વિવાદની શાંતિ કરાવવાનું હતું. એમ સંતો મહાત્માઓના જન્મનું કારણ, એમના અવતરણનું કારણ પણ અમુક નિશ્ચિત હોય છે. સમાજમાં જ્યારે અંધશ્રદ્ધા, વહેમ અને અજ્ઞાનનું આવરણ ચડી જાય, માણસ જ્યારે ભગવાનથી વિમુખ બની સંસારની અંદર વધુ પ્રવૃત્ત થઈ જાય, ત્યારે ભગવાન જ આવા સંતો મહાપુરુષોને, જેને કારક મહાપુરુષો કહી શકાય, જેઓ ભગવાનની પામી ગયા હોય, ભગવાનના ધામની અંદર જ જેઓ રહેતા હોય, ભગવાનના સાનિધ્યમાં જેઓ રહેતા હોય, જેમને શિવની સામીપ્ય મુક્તિ, સારૂપ્ય મુક્તિ પ્રાપ્ત થઈ ગઈ, એવા મહાપુરુષોને ભગવાન પ્રેરણા કરે કે તમે જાઓ. આ ધરાતલ ઉપર અત્યારે અજ્ઞાન પ્રવર્તી રહ્યું છે. લોકો અંધશ્રદ્ધામાં અટવાઈ ગયા છે, એને તમે પાછા વાળો અને સનાતન ધર્મના પવિત્ર માર્ગ ઉપર તમે લઈ આવો. ભગવાનની પ્રેરણાથી આવા સંતોનું, મહાપુરુષોનું પ્રાગટ્ય થતું હોય છે. આપણા સૌના અહોભાગ્ય છે કે શિવયોગી સંત પુરુષ, એક વિરક્ત સંત શિરોમણી આપણા વહાલા ગુરુદેવના આપણને સૌને દર્શન થયા, એમનું સાનિધ્ય પ્રાપ્ત થયું, અને એમની બનાવેલી દિવ્ય પરંપરા અનુસાર આપણે સૌ મહાશિવરાત્રિનો આવો પાવન પર્વ હાલમાં ઉજવી રહ્યા છીએ. મને એ વાતનો આનંદ છે કે પ્રત્યેક શિવરાત્રિ મહોત્સવમાં શિવ ભક્તોની સંખ્યા
વધતી જાય છે, વધતી જ જાય છે. ગઈ મહાશિવરાત્રિ કરતા આ વર્ષે લગભગ મને એમ છે ડબલ શિવ ભક્તોનું આગમન થયું છે બજુડ ગામના આંગણે. અને મેં ગઈકાલે જે વાત કરી હતી, બજુડ ગામ એ આજે ગામ નથી રહ્યું, એ ધામ બની ગયું છે. ત્યાં સુધી વાત કરી હતી કે બજુડ ગામની સીમાની અંદર કોઈ પ્રવેશ કરશે તો પણ ભગવાન શિવને એનું કલ્યાણ કરવું પડશે. એ કલ્યાણનો અધિકારી બની જશે. કેમ? આજે તમારા બધાઈના સ્વરૂપમાં ભગવાન મહાદેવ જ પધાર્યા છે. ભગવાન શિવ જ આપણા સૌના હૃદય મંદિરની અંદર છે. આપણે બધાઈ ભગવાન શિવની ભક્તિના ભાવને હૃદયમાં ભરીને આજે આવ્યા છીએ. આપણા મનમાં શિવ છે, તનમાં શિવ છે, હૃદયમાં શિવ છે, બુદ્ધિમાં શિવ છે, તો આપણા અણુ અણુમાં રોમ રોમની અંદર ભગવાન શિવનો ભાવ ભરેલો છે. આપણે આજે શિવમય બની રહ્યા છીએ. શિવરાત્રિનો પર્વ જ શિવમય બનવાનો પર્વ છે. શિવમય બનવા માટે અશિવ તત્વ જે આપણી અંદર જન્મો જન્મોથી બેસી ગયું છે, એ અશિવ તત્વને દૂર કરવાનું છે. અને એ અશિવ તત્વને દૂર કરવા માટે જ શિવરાત્રિનો પર્વ છે. હવે શિવરાત્રિ, આ બે શબ્દો છે, શિવ અને રાત્રિ. આપણે બધાએ ભગવાન શિવના ઉપાસકો છીએ, શિવની પૂજા કરીએ છીએ, શિવનું વ્રત કરીએ છીએ, શિવની કથા કરીએ છીએ, સત્સંગ કરીએ છીએ, શિવના પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાયનો, મહામૃત્યુંજય મંત્ર ઓમ ત્રંબકમનો જપ કરીએ છીએ. બધું કરીએ છીએ. અને ભગવાન શિવને કેન્દ્રમાં રાખીને કરીએ છીએ. તો સૌ પ્રથમ આપણે એ જાણવું જોઈએ કે શિવ એટલે શું, શિવ છે શું, શિવનું રહસ્ય શું છે, શિવ છે કોણ, શિવ ક્યાં રહે છે, શિવ શું કરે છે, શિવ સાકાર છે કે નિરાકાર છે, શિવ સગુણ છે કે નિર્ગુણ છે, શિવ એવા કયા દેવ છે કે જેની પાછળ કરોડો બ્રહ્માંડોના બધાય જીવો આકર્ષિત થાય છે, કે જેની ઉપાસના બ્રહ્મા અને વિષ્ણુ પણ કરે છે, જેમની આરાધના ભગવાન વિષ્ણુના અવતારી પુરુષો રામ કૃષ્ણાદિ કોઈ પણ કરી છે. તો એ શિવ છે કોણ, શિવ શું છે? હવે આ શિવ શબ્દ વિશે આપણે વિવેચન કરવું હોય, શિવ શું છે એ જાણવું હોય, તો એના માટે મારા જેવો માણસ એ યોગ્ય નથી. શિવનું વર્ણન કરવા માટે આપણા જેવા સામાન્ય મનુષ્યો ઉપયુક્ત નથી, યોગ્ય નથી. કેમ કે શિવ નું વર્ણન કરતા કરતા વેદોની વાણી પણ વિરમી ગઈ છે. બ્રહ્મા અને વિષ્ણુએ પણ શિવનો મહિમા ગાયો છે, શિવ તત્વ વિશે વર્ણન કર્યું છે, પણ એ પણ શિવ શું છે એ યથાર્થ રીતે નથી બતાવી શક્યા. કેમ કે શિવ તત્વ એ બુદ્ધિથી પરનું તત્વ છે. બુદ્ધિ વડે શિવ પકડમાં ન આવી શકે, ઇન્દ્રિયો વડે શિવ તત્વ દ્રષ્ટિગોચર ન થઈ શકે. શિવ તત્વ ઇન્દ્રિયાતીત તત્વ છે, શિવ તત્વ અગમ્ય તત્વ છે. શિવ શું છે એ જાણવું હોય તો વૈખરી વાણીને બંધ કરવી પડે, મૌન થઈ જાઓ તો શિવ સુધી પહોંચી શકાય. શિવ તત્વનો કંઈક અંશે અનુભવ થઈ શકે. મૌન થાવ તો માત્ર વાણીનું મૌન નહીં, મનનું મૌન એ સાચું મૌન છે. તમે તમારા મનને પણ મૂક કરી દો, ચૂપ કરી દો, ત્યારે કંઈક અંશે તમે શિવની નજીક જઈ શકશો. આજે શિવરાત્રિના પર્વે આપણે શિવની નજીક જવાનો જ પર્વ છે. અને એટલા માટે જ શિવની નજીક જવા માટે જ ઉપવાસ કરવાનો છે. શિવની સમીપ વાસ એટલે જ ઉપવાસ. શિવની પાસે જવું, શિવની પાસે બેસવું, વસવું એટલે ઉપવાસ. માત્ર ભૂખ્યા રહેવું એમ એ સાચો ઉપવાસ નથી. સાથે આપણે દેહભાવને છોડીને શિવભાવને અપનાવવાનો છે, શિવના બનવાનું છે, સાચો ઉપવાસ છે. શિવ સુધી પહોંચવું હોય તો મુક બનવું પડે, ઉપવાસ કરવો પડે. બધી ઇન્દ્રિયોથી અલગ થાઓ, મન બુદ્ધિથી અલગ થાઓ તો તમે શિવની નજીક જઈ શકશો. કેમ કે શિવ તત્વ પરમ ચૈતન્યમય તત્વ છે. મન બુદ્ધિ શરીર વગેરે જડ છે,
જળને સાથે લઈને તમે ચેતન સુધી ન પહોંચી શકો, અંધારાને સાથે રાખીને તમે સૂર્યની પાસે ન જઈ શકો. શરીર એ અંધકાર છે, મન બુદ્ધિ ચિત્ત આ બધું અંધકાર છે, અને શિવ તો પરમ પ્રકાશ છે. શિવ તો પરમ જ્ઞાનની જ્યોતિ છે, શિવ જ્ઞાનનો પ્રકાશ છે. શિવરાત્રિ આપણને એ જ સંદર્ભમાં બતાવે છે કે તમે અંધકારને છોડીને પ્રકાશ તરફ જાઓ. અસતોમાં સદગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યોર્મામૃતમ ગમય. મૃત્યુમાંથી અમરતા તરફ જવાનો પર્વ એટલે આજનો મહાશિવરાત્રિ પર્વ. મૃત્યુ કોનું થાય છે? મૃત્યુ શરીરનું થાય છે. પણ શરીરને હું માની લેવાને કારણે આપણે એમ માની લઈએ છીએ કે હું મરવાનો છું. મૃત્યુનો ભય આપણને બધાને ત્યાં સુધી રહે છે જીવનમાં કે જ્યાં સુધી આપણે પોતાની દેહ માનતા રહીશું. શિવ કહે છે કે હે જીવો, તમે નિર્ભય થઈ જાઓ. તમે ભય શું કામ રાખો છો? તમારા જીવનમાં ભયને સ્થાન ન હોવું જોઈએ. તમે શિવના ભક્ત છો, તમે મહાદેવના ઉપાસક છો, તમે દેવાધિદેવ મહેશ્વરના ચરણાનુરાગી શિવ ભક્તો છો. તો શિવ કા દાસ કભી ન ઉદાસ. શિવનો જે દાસ હોય એને ક્યારે ઉદાસ ન રહેવાય. મૃત્યુના ભયને કારણે ઉદાસીન શા માટે રહેવું? મૃત્યુનો ભય એ શરીરને કારણે છે. તમે શરીર ભાવ છોડો. શિવરાત્રિ કહે છે કે તમે શરીર ભાવ છોડો. શિવનું પ્રાગટ્ય રાત્રિમાં થયું. રાત્રિના સમયે લિંગોદ્ભવ થયો. એટલે ભગવાન એમ બતાવે છે કે અજ્ઞાનની અવસ્થામાં તમે શિવના પૂજનમાં મસ્ત બનો, શિવની ઉપાસના કરો, શિવનું ધ્યાન કરો, શિવના નિમિત્તે તમે જાગરણ કરો, તો તમારા જીવનમાંથી અજ્ઞાનનું અંધારું દૂર થશે. શિવરાત્રિ પર્વે જાગરણ આપણે કરીએ છીએ. મુખ્ય 3 અંગો: ઉપવાસ, જાગરણ અને શિવ પૂજન. તો જાગરણ એ ઉજાગરો નથી. જાગરણ એ આત્મ જાગૃતિ છે. આત્મામાં જાગવાનું છે, આત્મ સ્વરૂપમાં જાગવાનું છે. સતત 24 કલાક એ ભાવ રાખવાનો છે કે હું શરીર નથી, હું એક આત્મા છું, શિવનો અંશ છું. આ ભાવ સતત ટકાવી રાખવો એ જ જાગરણ છે. શિવ પૂજન આપણે બિલીપત્રથી, જળથી, ચંદન, અક્ષત, પુષ્પથી, ધૂપદીપ નૈવેદ્યથી કરીએ છીએ. આ બધી વસ્તુ ભૌતિક પદાર્થો છે. ભૌતિક પદાર્થો શિવના લિંગ ઉપર અર્પણ કરવા માત્રથી સાચી શિવ પૂજા નથી થઈ જતી. સાચી શિવ પૂજા છે આપણું અહમ શિવને અર્પિત કરી દેવું, શિવના ચરણોમાં સમર્પિત કરી દેવું. અહમ અર્પણ કરવું એ જ સાચી પૂજા છે. જ્યાં સુધી આવી પૂજા નહીં થાય ત્યાં સુધી શિવ તત્વનો આપણને અનુભવ નહીં થઈ શકે. ત્યાં સુધી આપણને શિવ તત્વ ઓળખાશે નહીં કે શિવ શું છે. અહમ જ આપણને આડું આવે છે શિવ તત્વનો અનુભવ કરવામાં. અહમ આપણે છોડવાનું છે. શિવ શું છે એ જાણવા માટે અંતર્મુખ થવું પડે તો તમે શિવને જાણી શકો. શિવ કોઈ સામાન્ય દેવ નથી. શિવ તો દેવોના દેવ મહાદેવ છે. શિવના કોઈ ઉત્પાદક નથી. શિવના કોઈ માતા નથી, શિવના કોઈ પિતા નથી. જેના માતા પિતા હોય એ કોણ હોય? એ શરીર હોય. શરીર હોય તો એના માતા પિતા હોય. કોઈ પણ શરીર એવું નથી કે જેના માતા કે પિતા ન હોય. માતા પિતા વગર શરીરની ઉત્પત્તિ થતી નથી. જેના માતા પિતા હોય એ શરીર હોય, અને શરીર હોય એ કાં તો પુરુષનું હોય અને કાં તો સ્ત્રીનું શરીર હોય. આ શરીરની જ્ઞાતિ થઈ, શરીરની જાતિ થઈ કે શરીરનું લિંગ થયું, સ્ત્રીલિંગ કે પુલ્લિંગ. પણ શિવના કોઈ માતા નથી, શિવના કોઈ પિતા નથી, તો શિવ શરીર જ નથી. શિવ શરીર નથી તો શિવ સ્ત્રી પણ નથી, શિવ પુરુષ પણ નથી. તો શિવ શું છે? શિવ એક તત્વ છે, શિવ એક ચેતના છે, શિવ
શું છે એ જાણવા માટે મન બુદ્ધિને બંધ કરો તો શિવને જાણી શકાય. શિવ કોઈ એક શરીર નથી, શિવ કોઈ એક આકૃતિ નથી. આપણે શાસ્ત્રોમાં પુરાણોમાં વાંચીએ છીએ કે સાંભળીએ છીએ કે ભગવાન શિવે સૃષ્ટિનો સંહાર કર્યો, પણ એ ભગવાન શિવનું પ્રલયંકારી સ્વરૂપ રુદ્ર સ્વરૂપ હતું. ભગવાન રુદ્ર સૃષ્ટિના પ્રલય કરતા છે, પણ શિવ તો એથી પણ પર તત્વ છે. રુદ્ર એ ભગવાન શિવનું જ મૂળ સ્વરૂપ છે. રુદ્ર ભગવાન એ શિવનું સંહારકારી સ્વરૂપ છે, પણ ભગવાન શિવ તો એથી પણ વિશેષ છે. શિવનું કામ પ્રલય કરવાનું કે કોઈને મારવાનું કે દુઃખ દેવાનું કે નષ્ટ કરવાનું નથી. શિવનું કાર્ય છે કલ્યાણ કરવાનું. શિવ શબ્દનો અર્થ જ થાય છે કલ્યાણ, શુભ, મંગલ. શિવ કલ્યાણના દેવતા છે. શિવનું નામ કલ્યાણમય છે, કલ્યાણકારી છે. શિવનું સ્વરૂપ કલ્યાણકારી છે. શિવનું ધામ કલ્યાણકારી છે. શિવની ઉપાસના કલ્યાણકારી છે. શિવરાત્રિ કલ્યાણકારી છે. કલ્યાણ કરવું હોય એક રાત્રિમાં તો શિવરાત્રિનું વ્રત કરો. એક જ રાત્રિમાં અજાણતા પણ જો શિવરાત્રિનું વ્રત થઈ જાય, અજાણતા પણ જો શિવરાત્રિનું વ્રત થઈ જાય તો આ શિવરાત્રિ એ વ્રત કરવા વાળાનો મોક્ષ કરવાની ગર્જના કરે છે કે હે જીવો, તમે મારું વ્રત કરો, શિવરાત્રિનું વ્રત તમે કરો, હું તમને મુક્તિના ધામ સુધી પહોંચાડી દઈશ. ખરા અર્થમાં શિવરાત્રિનું વ્રત થાય તો મુક્તિ હસ્ત આંબલકવત સહજ સ્પષ્ટ આપણને મુક્તિ મળે જ. શિવરાત્રિ વ્રતનો અદ્ભુત મહિમા શાસ્ત્રોની અંદર ગવાયો છે. ઈશાન સંહિતામાં તો એમ કહી દીધું છે કે શિવરાત્રિ વ્રતમ નામ સર્વ પાપ પ્રણાશનમ આ ચાંડાલ મનુષ્યાણામ ભુક્તિ મુક્તિ પ્રદાયકમ. શિવરાત્રિનું વ્રત છે એ સર્વ પાપોનો વિનાશ કરવા વાળું છે અને ચાંડાલ સહિત દરેક વર્ણના લોકોને ભોગ અને મોક્ષ આપવા વાળું આ વ્રત મહાશિવરાત્રિ વ્રત છે. શિવરાત્રિનું વ્રત કરવું બધાએ જરૂરી છે. શિવરાત્રિ વ્રત જો ન કરે તો એનો ઉદ્ધાર થતો નથી, એમ સ્કંદ પુરાણની અંદર લખેલું છે. ભલે સૂર્યનો ઉપાસક હોય, ભગવાન વિષ્ણુનો ઉપાસક હોય કે અન્ય કોઈ પણ દેવ કે દેવીનો ઉપાસક હોય, જો એ માણસ, જો એ ઉપાસક શિવરાત્રિનું વ્રત નથી કરતો તો તેને એના ઈષ્ટદેવની પૂજાનું ફળ નથી મળતું. શિવરાત્રિનું વ્રત જે માણસ નથી કરતો એ હજારો વર્ષો સુધી સંસાર ચક્રમાં ભટકતો રહે છે, એમ સ્કંદ પુરાણની અંદર લખેલું છે. શિવરાત્રિનું વ્રત મુક્તિ પામવી હોય આપણે તો શિવરાત્રિનું વ્રત કરવું જરૂરી છે. અને જે જીવ, જે મનુષ્ય ભગવાન મહાદેવની શિવરાત્રિનું વ્રત કરે એને પછી બીજી વાર જન્મ લેવો પડતો નથી. સ્કંદ પુરાણમાં એમ કહી દીધું કે ન માતા પયોદર રસમ ન પિબેત સ કદાચન, એટલે કે જે જીવ શિવરાત્રિનું વ્રત કરી લે છે એને પછી ફરી પોતાની માતાનું દૂધ પીવું પડતું નથી, એટલે કે એને મુક્તિનો દરવાજો એના માટે ખુલ્લી જાય છે. મોક્ષ મેળવવો હોય તો શિવરાત્રિનું વ્રત કરો. અને શિવરાત્રિનું વ્રત અફર છે, અટલ છે, નિશ્ચલ છે. વ્રત કરો એટલે એનું ફળ ચોક્કસ મળે જ, મળ્યા વગર રહે નહીં, એવું આ ફળ છે મહાશિવરાત્રિનું. સમુદ્ર કદાચ સુકાઈ જાય, હિમાચલ પર્વત હિમાલય પણ કદાચ ડગમગી જાય, મેરુ, વિંધ્ય, મંદર વગેરે પર્વતો પણ પોતાના સ્થાનેથી ખસી જાય, ડગી જાય, પણ શિવરાત્રિનું વ્રત ક્યારેય ડગતું નથી, ક્યારેય ફરતું નથી, એનું ફળ ચોક્કસ મળે છે. એટલે આપણે આ મહાશિવરાત્રિનું વ્રત કરી રહ્યા છીએ તો આનું ફળ શું આપણને નથી મળવાનું? મને તો અત્યારે જ ફળ દેખાય છે તમારા બધાની અંદર. કેટલો બધાને વિશુદ્ધ ભાવ છે, નિષ્કામ ભાવ છે. આ મહાશિવરાત્રિનું વ્રત બજુડ ગામના સત્સંગીઓએ આવો મહાપર્વ ઉજવવાનો સંકલ્પ કર્યો, પણ આટલા દિવસો આ ગામની અંદર રોકાયો,
કોઈને કાંઈ અપેક્ષા જ નથી. બધાની અંદર નિષ્કામ ભાવ છે. ભાઈઓમાં અને બહેનોમાં વિશેષ કોઈને એવી કોઈ અપેક્ષા જ નથી કે ભગવાનની પાસેથી મારે આ લેવું છે, આ માગવું છે. નિષ્કામમાં બધા આ મહોત્સવના જે સહયોગી દાતાઓ છે, ત્રણેય યુવાનો, એમને પણ કોઈ અપેક્ષા નથી કે શિવરાત્રિ વ્રત અમે કરીએ તો એના બદલામાં ભગવાન અમને કંઈક આવું ફળ આપે. એમણે તો પોતાના નામની પણ અપેક્ષા નથી રાખી, સન્માનની પણ અપેક્ષા નથી રાખી. એમાંથી પણ એને નામ કઢાવી નાખ્યું લિસ્ટમાં મારી પાસે. મારે નામની શું જરૂર, અમારે તો શિવની જરૂર છે, શિવના ધામની જરૂર છે. સાવ નિષ્કામ ભાવ તમને બધાયને થઈ ગયો. ખૂબ ભગવાનની આપણે નજીક પહોંચી ગયા છીએ. દિવસે દિવસે બધાનો ભાવ વધતો જ જાય છે. બધાની પૂજાનો ભાવ વધ્યો છે, બધાની સત્સંગનો ભાવ, શિવ કથાનો ભાવ વધ્યો છે. એક વ્રત અમારે એવું કરી લેવું છે, પછી કદાચ ભવિષ્યમાં બજુડ ગામને આંગણે શિવરાત્રિ મહોત્સવ ઉજવવાનો લાભ મળે કે કદાચ ન પણ મળે. મળી ગયો છે તો હવે મૂકવો નથી. આવી બધાએ હામ બીડી લીધી છે. કેટલો ઉત્સાહ, રાત દિવસ એક કરી નાખે છે. ઊંઘનું નામ નહીં, થાકનું નામ નહીં. એક પગલું ભરવાનું કહે તો 2 પગલા ભરી જાય. તમે એમની સામેથી કામ બતાવો, તમે એમને કંઈક નવું કંઈક આયોજન બતાવો. અમારે કરવું છે, અમારે એકેય કામ બાકી રાખવું નથી. આટલી બધી બધાને ભાવના છે. ભક્તોને જમાડવામાં કાંઈ બાકી રાખવું નથી. ભગવાનની પૂજામાં કોઈ સામગ્રી બાકી રાખવી નથી. કોઈ કામ આપણે બાકી ન રહી જવું જોઈએ આ ઉત્સવનું. આવો બધાની થનગનાટ છે. ધન્ય છે આ ગામના નરનારીઓને. મહાશિવરાત્રિ વ્રત ખરેખર બધાને મુક્તિ આપવા વાળું છે, પણ શિવ એ અગમ્ય તત્વ છે. શિવને આજ સુધી કોઈ જાણી શક્યું નથી, જાણી શકશે નહીં, જાણી શકાતા જ નથી. શિવ એવા છે. શિવ સ્વયં પોતે પણ પોતાને પૂરેપૂરા જાણી શકતા નથી. જો શિવ સ્વયં પોતે પોતાને જાણી જાય તો ભગવાન શિવને આપણે અગોચર કહીએ, અગમ્ય કહીએ છીએ. એ ભગવાનનું સંબોધન, એ વિશેષણ વ્યર્થ ઠરે. શિવ પોતે તો પોતાને જાણી ગયા ને, એટલે કે એ સીમાની અંદર આવી ગઈ જાણકારી. શિવની જાણકારીની અંદર શિવ તત્વ આવી ગયું તો એ પણ સીમિત થઈ ગયું. પણ શિવ સીમિત નથી. શિવ અસીમ છે, અપાર છે, અનંત છે. શિવ કોઈ દેવ નથી, શિવ મહાદેવ છે. અને શિવરાત્રિનું વ્રત એ શિવની પાસે જવા માટેનું પગથિયું, એક પછી એક પગથિયા આપણે ચડતા જઈએ છીએ. જે જીવ અજાણતા પણ શિવરાત્રિનું વ્રત કરે એને ભગવાન શિવ ચોક્કસ મુક્તિ આપે છે. પોતાના ગણ બનાવી લે છે. શાસ્ત્રની અંદર કથા આવે છે, એક ચાંડાલીનો દીકરો જે મહાન પાપી હતો, ચાંડાળી હતી, અને એનો એ પુત્ર બ્રાહ્મણીનો પુત્ર હતો, ચંડાળથી જન્મેલો હતો. બ્રાહ્મણીની ચંડાળથી જન્મેલો એ પુત્ર અને મહાન પાપી થયો. એના જીવનમાં એને એકેય પાપ બાકી રાખ્યું નહોતું. નવા પાપ ગોતીને કરતો એ. પણ અચાનક એકવાર મહાશિવરાત્રિનો પર્વ, ત્યારે કોઈ શિવાલયની અંદર યોગાન યોગ પહોંચી ગયો અને ત્યાં ભગવાન શિવની પૂજા થતી હતી. શિવના દર્શન કરવા માટે હજારો લોકો આવતા હતા. ભગવાન શિવનું સંકીર્તન થતું હતું, શિવની કથા થતી હતી. શિવનો મહોત્સવ, શિવરાત્રિનો આવો પર્વ ક્યાંક ઉજવાઈ રહ્યો હતો અને ત્યાં પહોંચી ગયો. એક રાત્રે એનાથી જાગરણ થઈ ગયું બધાની ભક્તોની સાથે, અને કાળક્રમે એનું મૃત્યુ થયું. પણ ભગવાન શિવે એને રાજાના ઘરે જન્મ આપ્યો. એનું નામ વિચિત્ર વીર્ય પડ્યું. અને એટલી બધી સુંદરતા એના શરીરમાં આવી કે એની પાછળ એના રાજ્યની સ્ત્રીઓ એની પાછળ ફર્યા કરતી. એટલું બધું સુંદર એનું શરીર હતું કે એમની પાછળ બધી સ્ત્રીઓ મુગ્ધ થઈ જતી હતી. એ વિચિત્ર વીર્યને પોતાના પૂર્વજન્મનું સ્મરણ રહ્યું કે હું પૂર્વજન્મમાં આવો મહાન પાપી નીચ પુરુષ હતો. બધાય પાપ મેં કર્યા, પણ અજાણતા અચાનક યોગાનો યોગ મારાથી શિવરાત્રિનું વ્રત થઈ ગયું, રાત્રિ જાગરણ થઈ ગયું, ઉપવાસ થઈ ગયો.
પરિણામે ભગવાન શિવે મને આવો શ્રેષ્ઠ રાજાના ઘરે જન્મ આપ્યો, એમાં પણ આવું સુંદર શરીર આપ્યું ભગવાને, તો મારે હવે આ જન્મ વ્યર્થ જવા નથી દેવો. મારે હવે આ જન્મમાં જ શિવ સુધી પહોંચી જવું છે. શિવની નિત્ય પૂજા, શિવના શાસ્ત્રોનું ખૂબ ઊંડાણ પૂર્વક એ વિચિત્ર વીર્યે અધ્યયન કર્યું. શિવના રહસ્યને શિવના જ્ઞાની શિવયોગી પુરુષો પાસેથી ખૂબ એણે ઊંડાણ પૂર્વક જાણ્યું કે શિવ શું છે, શિવનો જીવ સાથે શું સંબંધ છે. શિવ તત્વના મૂળ સુધી પહોંચવાનો એણે પૂર્ણ પ્રયત્ન કર્યો. ને પછી શિવ સુધી પહોંચવા જાય એટલે શું થાય? જીવ ન રહે એ શિવ બની જાય. બિંદુ સિંધુને ઓળખવા જાય, સિંધુને મળવા જાય તો શું થાય? એનું પરિણામ શું આવે? બિંદુનું બિંદુપણું નષ્ટ થઈ જાય અને સિંધુત્વ પ્રાપ્ત થઈ જાય. એટલે કે પાણીનું બુંદ, પાણીનું ટીપું, એ પાણીનું ટીપું ન રહે પણ એ મહાસાગર બની જાય. એમ જીવ જ્યારે શિવને ઓળખવા જાય ત્યારે એ જીવ નથી રહે તો એ શિવ બની જાય છે. અને જ્યારે જીવ શિવ જ બની જાય પછી શિવને ઓળખવાનું ક્યાં રહ્યું? બિંદુ જ્યારે સિંધુ બની જાય પછી એની સમુદ્ર શું છે, કેટલો ઊંડો છે, કેટલો લાંબો, કેટલો પહોળો, એ જાણવાનું રહેતું જ નથી. પછી એનું બિંદુપણું જ એ જાણવા વાળો જ રહેતો નથી. જાણવા વાળો જાણકારીથી અલગ રહેતો નથી, જાણવામાં આવવા વાળી વસ્તુથી અલગ રહેતો નથી. શિવને કોઈ જાણવા જાય તો એ શિવથી અલગ ન રહી શકે, શિવની અંદર ભળી જાય. એમ આપણે પણ શિવને જ્યારે જાણવા જશું ને ત્યારે આપણે પણ શિવ બની જશું. આ વિચિત્ર વીર્યે ભગવાન શિવની ખૂબ આરાધના, ઉપાસના અને ધ્યાન સાધના કરી. શિવના ધ્યાનમાં એ કલાકો સુધી તન્મય બનીને રહેતો હતો. શિવનો એને સાક્ષાત્કાર થઈ ગયો અને ભગવાન શિવે એને પોતાનો ગણ બનાવી લીધો. કેવો ગણ? ગણોમાં પણ શ્રેષ્ઠ ગણ, ગણાધ્યક્ષ વીરભદ્ર જેને કહેવાય છે. ભગવાન શિવના જે મુખ્ય ગણ કે જેણે દક્ષના યજ્ઞનો વિનાશ કર્યો હતો. દક્ષ ભગવાન શિવનો વિરોધી હતો. ભગવાન શિવનું અપમાન કરવા માટે જ એણે યજ્ઞ ચાલુ કર્યો હતો. હજારો ઋષિઓ મુનિઓને જેણે એકત્રિત કરીને મોટો યજ્ઞ ચાલુ કર્યો. બ્રહ્મા અને વિષ્ણુને પણ બોલાવ્યા હતા આ મહાન યજ્ઞમાં. પણ ભગવાન શિવને એ યજ્ઞની અંદર સ્થાન ન આપ્યું. હવે જ્યાં શિવને સ્થાન ન હોય એ કાર્યનું પરિણામ વિપરીત આવે છે. શિવને ભૂલીને જીવ કાર્ય કરે ત્યારે એ કાર્ય નિષ્ફળ થાય છે. એ કાર્ય એના કર્તાનો જ વિનાશ કરવા વાળું બને છે. દક્ષે શિવને છોડીને યજ્ઞ કર્મ કર્યું તો એ કર્મ એનો વિનાશ કરવા વાળું થયું, એના યજ્ઞનો વિનાશ થયો. સતી ભગવાન શિવના અર્ધાંગના હતા. એ સતી દક્ષના પુત્રી હતા. સતીને થયું કે મારા પિતાજીએ યજ્ઞ ચાલુ કર્યો ને હેતુ શું છે, મારે જાણવા જવું છે. ભગવાન શિવે સતીને મનાઈ કરી કે ત્યાં આપણે જવું નથી, કેમ કે આપણને આમંત્રણ નથી. પણ છતાં સતીએ આગ્રહ કર્યો, ભગવાન શિવેને જવાની અનુમતિ આપી. સતી જાય છે પણ પિતાજીના ચાલુ કરેલા યજ્ઞમાં ભગવાન શિવનું સ્થાન ન જોઈ સતી માતા પણ ક્રોધાયમાન થઈ પોતાના પિતા દક્ષને પણ શાપ આપી યોગના અગ્નિથી બળીને ભસ્મ થઈ ગયા. સતીનો વિયોગ જાણી ભગવાન શિવને ક્રોધ ચડ્યો છે. શિવનો ક્રોધ પણ કલ્યાણકારી હોય છે. જેમ કોઈ દીકરો હોય, કોઈ સંતાન, કોઈ બાળક હોય, બહુ તોફાન કરે, તોફાન સામાન્ય હોય ત્યાં સુધી એને ધકે વઢે એના માતા પિતા, પણ છોકરો અતિશય તોફાન કરે તો પછી મા બાપને શું કરવું પડે? થોડીક ધોળ ટાપલી મારવી પડે, નહીતર સીધો ન ચાલે. તોફાન એના વધતા જ જાય અને તોફાન વધતા જ એનો સ્વભાવ બગડી જાય, એનું જ અકલ્યાણ થાય. એટલે માતા પિતા ક્યારેક પોતાના પુત્રને શિક્ષા કરે છે. એવા જ હેતુથી ભગવાન શિવે દક્ષને શિક્ષા કરવા માટે પોતાની જટામાંથી એક લટ ખોલીને પર્વતની ઉપર પછાડી અને શિવને એ જટાના પછાડવામાંથી એક ભયંકર અવાજ સાથે
એક મહાન વિકરાળ પુરુષ પ્રગટ થયો, અને એ પુરુષ એટલે બીજો કોઈ નહીં, પેલો જ વિચિત્ર વીર્ય જે એના પહેલાના જન્મમાં મહાન પાપી હતો. ક્યાં એ પાપી જીવ અને ક્યાં શિવરાત્રિ વ્રતના અજાણતા વ્રત કરવાથી એ ભગવાન શિવનો ગણ વીરભદ્ર બની ગયો. એ જ વિચિત્ર વીર્ય ભગવાન શિવની જટામાંથી, જેના જટાના પછાડવામાંથી ભયંકર વિકરાળ પુરુષ વીરભદ્ર રૂપે પ્રગટ થયો. અને ભગવાન શિવે એ વીરભદ્રને આજ્ઞા કરી કે હે વીરભદ્ર તું જા. વીરભદ્ર ભગવાનની પ્રાર્થના કરી, પ્રભુ મને પ્રગટ કરવાનો હેતુ શું છે? જલ્દી મને આજ્ઞા કરો, હું તમારો ગણ છું. આજે મારા જમણા અંગો હમણાં ફરકી રહ્યા છે, મને એમ લાગે છે કે મારો નક્કી વિજય છે. મને શીઘ્ર આજ્ઞા આપો. જે કાર્ય માટે તમે મને મોકલશો એ કાર્ય હું સિદ્ધ કરીને જ રહીશ. શું તમારે સમુદ્રોને સૂકવી નાખવા છે કે પર્વતોને પીસી નાખવા છે? એક પલકારા માત્રમાં કરોડો બ્રહ્માંડોને શું ભસ્મીભૂત કરી દઉં? પ્રભુ તમે મને જલ્દી આજ્ઞા કરો. ભગવાન શિવ કહે છે કે તું જલ્દી જા. દક્ષ કનખલ નામના ક્ષેત્રમાં મોટો યજ્ઞ કરી રહ્યો છે. એ યજ્ઞમાં મને એણે આમંત્રણ આપ્યું નથી, મારો ખાસ વિરોધી છે. અને સતી દેવીએ ત્યાં ગઈ છતાં એને સત્કાર ન કર્યો, એનું પણ અપમાન કર્યું. સતી એમાં બળીને ભસ્મ થઈ ગયા યજ્ઞશાળામાં. તો હે દક્ષ, હે વીરભદ્ર તું શીઘ્ર જા અને એ દક્ષના યજ્ઞનો વિનાશ કર. માત્ર યજ્ઞનો જ નહીં, એ યજ્ઞ સ્થળે જે જે દેવતાઓ હોય, ઋષિઓ હોય, ગણો હોય, જે કોઈ ત્યાં હોય ને એના પત્ની સહિત બધાને તું સળગાવી દેજે, કોઈને બાકી નહીં મૂકતો. દક્ષના યજ્ઞનો સંપૂર્ણ વિનાશ કરીને પછી જ તું પાણી પીજે. તું ત્યાં જઈશ એટલે લોકો તને, એ બ્રહ્મા વિષ્ણુ વગેરે દેવો તારો સત્કાર કરશે, તારી પૂજા કરશે, પણ તોય તો એ પૂજાનો સ્વીકાર નહીં કરતો, એ બધાને કઠિન શિક્ષા કરજે. વીરભદ્ર ભગવાનની આજ્ઞાથી જાય છે. કથા અતિ સુવિખ્યાત છે. દક્ષના યજ્ઞનો વિનાશ થયો અને ભગવાન શિવે પછી દેવોની પ્રાર્થનાથી દક્ષના કપાયેલા મસ્તકને સ્થાને યજ્ઞ પશુ બકરાનું મસ્તક જોડીને એને પાછો સજીવન કર્યો. એની બુદ્ધિને શુદ્ધ કરી અને દક્ષનો પણ ભગવાને ઉદ્ધાર કર્યો છે. કહેવાનો અર્થ એ છે, જે કર્મની અંદર શિવને સ્થાન નથી એ કર્મનું પરિણામ વિપરીત આવે છે. એ કલ્યાણકારી કર્મ રહેતું નથી. એટલે કલ્યાણકારી કર્મ કરવું હોય તો શિવને સ્થાન હોવું જોઈએ. આ મહાશિવરાત્રિ વ્રત કરીને અનેકો લોકો ભગવાન શિવને, શિવના ધામને પ્રાપ્ત કરી ચૂક્યા છે. પેલા પારધી શિકારીની કથા તો શિવપુરાણની અંદર આવે જ છે. અનેકો જીવોએ આ શિવરાત્રિનું વ્રત કરીને ભગવાન શિવની પ્રાપ્તિ કરી છે. ગુણનિધિ જે ભગવાન શિવના આ શિવરાત્રિ વ્રતના પ્રસંગે જાગરણ કરીને, અજાણતા ઉપવાસ કરીને અને રાત્રે ભગવાન શિવના લિંગની સામે પોતાના કપડાના છેડામાંથી દિવેટ બનાવીને એ દીવો ભગવાન શિવની સામે એણે કર્યો. એનું અંજવાળું શિવના લિંગના મસ્તક ઉપર પડ્યું. શિવલિંગને દીવો કરવા માત્રથી એના બધાએ પાપ બળી ગયા. ભગવાન શિવના લિંગની સામે શિવ ભક્તોએ રાત્રે, શિવરાત્રિની રાત્રે જે નૈવેદ્યો, જે પ્રસાદી ધરેલી હતી, એ પ્રસાદી આ ગુણનિધિએ થોડીક ખાધી, આરોગી, અને પછી બધા શિવ ભક્તોએ મળીને એ કથા શિવપુરાણની અંદર આપણે બધાએ સાંભળેલી છે કે ગુણનિધિ બધાએ ભક્તો જ્યારે પૂજા કરીને સૂઈ ગયા ત્યારે આ ગુણનિધિ શિવના નૈવેદ્યને ચોરવા માટે મંદિરમાં ગયેલો. એ નૈવેદ્ય લઈ અને ચોરની જેમ ભાગતો હતો. ત્યાંનો પગ, ત્યાં જે શિવ ભક્તો સૂતા હતા એના પગ સાથે અથડાયો. બધાએ ભક્તો જાગી ગયા અને પકડો પકડો, મારો મારો એમ બોલી બધાએ એને પકડ્યો અને માર્યો. રાજાના બધાએ ગુપ્તચરો પણ ત્યાં ફરતા હતા નગરની આસપાસ, એમણે પણ આને માર્યો. એટલે આયુષ્ય પૂરું થઈ ગયું હતું, એનું મૃત્યુ થયું. પણ અંત સમયે અજાણતા શિવરાત્રિનું જાગરણ, શિવ પૂજાના દર્શન, શિવ નૈવેદ્યનું એણે આરોગ્ય, ભગવાન શિવની સામે દીવો એણે પ્રગટાવ્યો
આવું એને અજાણતા પુણ્ય થઈ ગયું. એટલે બીજા જન્મમાં એ દમ નામનો રાજા બન્યો અને એ જન્મમાં એણે ભગવાન શિવના દરેક શિવાલયોમાં અખંડ દીવડાઓ પ્રગટાવ્યા અને એના પછી ભગવાન શિવે એને પોતાનો મિત્ર કુબેર બનાવી દીધો. કુબેર જે ધન ભંડારી છે, જે ધનાધ્યક્ષ છે, જેની પાસે ધન જેવું છે એવું ધન બીજા કોઈની પાસે નથી, એવા ધનનો ભંડારી ભગવાન શિવે એ ગુણનિધિને બનાવી દીધો. વિચાર કરો, ગુણનિધિ નહીતર વ્યસની હતો, જુગારી હતો, બ્રાહ્મણનો દીકરો હતો, છતાં એણે કુસંગમાં ફસાઈને જુગાર, વ્યસન, વ્યભિચાર, મદિરાપાન દરેક પાપ કર્મમાં એ પ્રવૃત્ત થયેલો. પણ ભગવાન શિવના આ શિવરાત્રિ વ્રતના પ્રભાવથી એ ભગવાન શિવનો મિત્ર બની ગયો. કલ્પના કરો, આ શિવરાત્રિનું વ્રત કેટલું કલ્યાણકારી છે. અજાણતા પણ થાય તો જાણી જોઈને આપણે કરીએ તો કેટલો આપણું કલ્યાણ ચોક્કસ થાય. એટલે આ મહાશિવરાત્રિ પર્વમાં આપણે શિવ સુધી પહોંચવાનું છે. અને મહાશિવરાત્રિ વ્રત એ માત્ર હિન્દુઓનો જ તહેવાર નથી. દરેક મતાવલંબીઓ પણ આ મહાશિવરાત્રિ વ્રતને કોઈને કોઈ રીતે ઉજવે છે. અને શિવ આદિદેવ છે, પુરાણ પ્રસિદ્ધ દેવ છે, વેદ માન્ય દેવ છે. વેદમાં શિવની માટે ઈશ્વર શબ્દ આવ્યો છે. ભગવાન કૃષ્ણ પણ ગીતાની અંદર અર્જુનને કહે છે કે શિવ છે એ દરેક જીવના હૃદય કમળની અંદર બિરાજે છે. ઈશ્વર સર્વભૂતાનામ હૃદયશિર્જુન તિષ્ઠતિ ભ્રામયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયયા. હે અર્જુન, ઈશ્વર સર્વ જીવ પ્રાણીઓના હૃદય મંદિરની અંદર રહે છે. અને જેમ ડ્રાઈવર હોય એ ગાડીને ચલાવે, એમ શિવ છે એ દરેક જીવના હૃદયની અંદર બેસીને એનું સંચાલન કરે છે ને જગતમાં બધે ફેરવે છે. એટલે આપણું સંચાલન પણ શિવની દેખરેખ નીચે થાય છે. શિવના જ આપણે બધા બાળકો છીએ, શિવના હાથની કઠપુતળી છીએ. એ જેમ રમાડે એમ આપણે રમીએ છીએ, એ જેમ જમાડે એમ આપણે જમીએ છીએ. શિવ જ સૌના કરતા ભરતા સંહરતા દેવ છે. શિવની ઉપાસના બધાએ કરી છે. દરેક સંપ્રદાયોમાં, મુસ્લિમ સંપ્રદાયની અંદર પણ શિવની ઉપાસનાનું એના પુરાતન શાસ્ત્રોમાં એવું લખેલું છે. એક જગ્યાએ તો મેં એવું વાંચ્યું હતું કે મોહમ્મદ સાહેબ પૈગંબર, એમના ચાચા એટલે કે કાકા, એમણે એક જગ્યાએ અરબી ભાષામાં એવું લખેલું છે કે જીવ જન્મ મરણના ચક્રમાં ફરતો રહે છે, જન્મ મરણના દુઃખથી એ આક્રાંત થઈ જાય છે. એવા જીવને જો મુક્ત થવું હોય તો એણે મહાદેવની પૂજા કરવી. એ અરબી ભાષામાં લખેલું કાવ્ય હતું, એની પંક્તિઓ હતી, એમાં મહાદેવ શબ્દ વાપરેલો છે એમણે, મોહમ્મદ સાહેબ પૈગંબરના ચાચા. બોલો, હવે મુસ્લિમ સંપ્રદાયની અંદર પણ આવા પ્રમાણો આપણને મળી આવે છે. અલ્લાહ શબ્દ મુસ્લિમ લોકો એમના ભગવાનની માટે, પરમાત્માની માટે વાપરે છે. તો અલ્લાહ શબ્દ પણ આપણા સંસ્કૃત ભાષાની અંદરનો જ એ શબ્દ છે. આપણી સંસ્કૃત ભાષામાં પણ અલ્લાહ એમ કહીને ભગવાનનું માતૃત્વ એમાં બતાવ્યું છે. અલ્લાહ શબ્દનો સંસ્કૃતમાં અલ્લાહ શબ્દનો અર્થ એવો થાય છે કે જે દેવની અંદર માતૃવાત્સલ્ય છે, જે દેવ જીવની સાથે માતાની જેવો પ્રેમ કરે છે, એવા દેવ અલ્લાહ. મુસ્લિમ લોકો હજ કરતા હોય છે તો હજ શબ્દ પણ વ્રજ શબ્દમાંથી જ અપભ્રંશ થયેલો શબ્દ છે. વ્રજ શબ્દનો અર્થ થાય છે હરવું, ફરવું, ગમન કરવું. એટલે જ વ્રજ શબ્દની સાથે જ પરિવ્રાજક આપણે બોલીએ છીએ ને, ગુરુજીના વિશેષણ માટે આપણે બોલીએ છીએ ગુરુદેવ પરિવ્રાજક હતા. એટલે કે સર્વત્ર જે સતત પરિભ્રમણ કરતા હોય એને પરિવ્રાજક કહેવાય. પરિવ્રાજકમાં વ્રજ શબ્દ આવે છે. વ્રજમાંથી જ હજ, અને હજ એટલે મક્કા મદીનાની યાત્રા કરવી. એટલે આ સંપ્રદાયની અંદર પણ આપણા હિન્દુ સનાતન ધર્મની સંલગ્ન એવી ઘણી બધી વાતો આવે છે. શબ્બી રાત કરીને મુસ્લિમ લોકો તહેવાર ઉજવતા હોય છે. એ શબ્બી રાત શબ્દ પણ શિવરાત્રિ
માંથી જ અપભ્રંશ થયેલો શબ્દ હોય એમ આપણે અનુમાન કરી શકીએ. એટલે શિવરાત્રિ વ્રત પ્રાચીન કાળમાં બધાય લોકો ઉજવતા હતા. આજે પણ વિદેશોમાં ભૂગર્ભની અંદરથી આખા શિવાલયો ભૂગર્ભમાંથી પ્રગટ થાય છે. શું બતાવે છે કે શિવ પુરાતન કાળના દેવ છે. શિવની ઉપાસના બધાએ કરી છે. તો આપણા હિન્દુ સનાતન ધર્મના લોકોએ તો શિવની ઉપાસના કરવી જ જોઈએ. અને શિવની કોઈની સાથે વેર નથી, શિવની કોઈની સાથે ઝેર નથી. દરેક તમે કોઈની પણ ઉપાસના કરતા હો, શિવની ઉપાસના કરો તો તમને તમારા ઈષ્ટદેવની ઉપાસનામાં પ્રગતિ અનુભવાશે. તમને તમારા ઈષ્ટદેવમાં વધારે પ્રેમ થશે. શિવ કહે ચાહે તમે કોઈ પણ દેવની પૂજા કરો, કોઈ પણ દેવને માનો, એની આરાધના કરો, છેવટે તો એ મારી જ આરાધના છે. કેમ કે મારામાંથી જ બધું પ્રગટ થયું છે, મારામાં જ બધું સ્થિત છે, મારામાં જ બધું લય પામે છે. કોઈ પણ સંપ્રદાય અનેક મતપંથો છે, પણ છેલ્લે ગમન સ્થાન એક જ છે. માર્ગ અનેક મંજિલ એક, મંજિલ એક સૌની શિવ જ છે. આચાર્ય પુષ્પદંત પણ મહિમ્ન સ્તોત્રની અંદર અંતિમ ગંતવ્ય સ્થાન એક શિવને જ બતાવે છે. ત્રયી સાંખ્યમ યોગ પશુપતિમતમ વૈષ્ણવમિતિ પ્રભિન્ને પ્રસ્થાને પરમિદમદઃ પથ્યમિતિ ચ રુચિનામ વૈચિત્ર્યાદ દ્વિજુકુટિલનાનાપથજુષામ નૃણામેકો ગમ્યસ સ્ત્વમસી પયસામર્ણવૈવ. જેવી રીતે આ સંસારની બધી નદીઓ અનેક માર્ગો કાપીને વાંકા ચૂકા કોઈ પણ માર્ગેથી પસાર થઈને છેવટે તો સમુદ્રમાં જ મળી જાય છે. નદીઓનું ગંતવ્ય સ્થાન સમુદ્ર છે. ઊંચા પહાડો ઉપરથી આવતી નદી નીચા સમુદ્રને જઈને મળે છે. એમ યોગ હોય, સાંખ્ય યોગ હોય, પશુપતિ મત હોય, વૈષ્ણવ મત હોય, ચાહે કોઈ મતાંતર હોય, પણ છેવટે તો બધા શિવ સુધી પહોંચવાના છે. યેન કેન પ્રકારેણ શિવને જ્યાં સુધી જીવન નહીં મળે ત્યાં સુધી એનું સંસારમાં પરિભ્રમણ મટવાનું નથી. એટલે પહેલેથી જ આપણે મૂળ દેવ શિવને ભજવા માંડીએ તો મુક્તિ શીઘ્ર મળે, જલ્દી મળે છે. શીઘ્ર મુક્તિ પ્રાપ્ત કરવી હોય, શીઘ્ર શિવત્વનો અનુભવ કરવો હોય તો શિવની ઉપાસના કરો, તો શિવનું ભજન કરો, તો શિવનું આરાધન કરો. શિવ શબ્દ જ વિશાળ છે. અને શિવ શબ્દ, શિવ નામ કોઈ પાડેલું નામ નથી. બીજા કોઈ દેવી દેવતાના નામ હોય તો નામ ના કોઈ નામકરણ કરવાવાળા કોઈ ઋષિઓ મુનિઓ હોય. જેમ કે ભગવાન રામચંદ્ર ભગવાનનું નામકરણ વશિષ્ઠ ઋષિએ કર્યું, કૃષ્ણ ભગવાનનું નામકરણ ગર્ગાચાર્ય કથા આવે છે. પણ ભગવાન શિવનું નામકરણ કોણે કર્યું? કોઈએ નહીં. શિવ તો સર્વના માતા પિતા છે. શિવના કોઈ પિતા નથી, શિવની કોઈ માતા નથી. નામકરણ કોણ કરે? કાં તો માતા પિતા કરે, કાં સદગુરુ કરે. આપણે એમ કહે છે કે અહીંયા આપણી સંસ્કૃતિમાં રિવાજ છે કે બાળકનું નામકરણ એની ફૈબા કરતા હોય છે. પણ શિવનું નામકરણ કોઈએ કર્યું નથી. કેમ કે શિવ તો અનાદિ છે. શિવ અનાદિ છે તો શિવનું નામ પણ અનાદિ છે. આદિ નથી, ક્યારે ચાલુ થયું, ક્યારે નામ પડ્યું. પણ એ નામ પણ કોઈ અક્ષરોનો સમૂહ માત્ર નથી. એ નામ એક શક્તિ છે, એક ઉર્જા છે. શિવનું નામ બોલવાથી આપણી અંદર ચેતના આવે છે, એક ઉર્જા આવે છે. શિવ શિવ મહાદેવ મહાદેવ આપણે બોલીએ તો મહાદેવ બોલવા માત્રથી બધાય પાપ બળી જાય છે. એકેન ભવતી મુક્તિમ દાભ્યામ શંભુ ઋણી ભવે. એક વાર જીવ મહાદેવ બોલે તો ભગવાન શિવ એ મહાદેવ બોલવા વાળાને મળવા માટે જેમ વાછરડાને મળવા માટે ગાય દોડે, એમ ભગવાન શિવ એને મળવા માટે દોડતા આવે છે. મહાદેવ મહાદેવ મહાદેવેતિ વાદિનામ વત્સમ ગૌરીવ ગૌરીશ ધાવંત મનુ ધાવતી. ભગવાન શિવને એટલો પ્રેમ અંદરથી ઉમટે છે કે મહાદેવ બોલવા વાળાને હું જલ્દી જઈને મળી લઉં, તેડી લઉં, એને મારા ધામમાં હું લઈ જાઉં. શિવ કેટલા ભોળા દેવ છે. પેલો પાપી ચોર
પગરખા સહિત ભગવાન શિવના લિંગની ઉપર ચડી ગયો અને છત્ર ઉતારીને ભાગ્યો. ભગવાન શિવે એની પણ પૂજા સ્વીકારી લીધી. ભગવાને માની લીધું કે લોકો મને અબિલ ગુલાલ ચડાવે, કોઈ પુષ્પ પત્ર ચડાવે, કોઈ જળ ચડાવે, પણ આ ચોર આખે આખો મને ચડી ગયો. આ ચોર પોતે મને સમર્પિત થઈ ગયો. એટલે આના જેવી પૂજા કોઈ અત્યાર સુધી કરી નથી. બોલો, એ ચોર હતો ને શિવના લિંગ ઉપર ચડી ગયો. જો સામાન્ય રીતે આપણે જોયું તો શિવના લિંગને પગ અડાડાય ન અડાડાય, દોષ લાગે, પાપ લાગે. પણ આ ચોર અજ્ઞાની મૂર્ખ હતો, પાપી હતો, એને કાંઈ ખ્યાલ નહોતો. પણ ભગવાન શિવ ભોળા છે. અજ્ઞાની જીવો પણ ક્યારેક શિવના ધામમાં પહોંચી જાય તો ભગવાન શિવ એના અજ્ઞાનને, એના પાપને ક્ષમા કરી દે છે અને એને પણ અપનાવી લે છે. શિવ અતિ ભોળા, શિવ અતિ દયાળુ છે, શિવ અતિ કૃપાળુ છે. શિવનું નામ જેણે જેણે જપ્યું તેને તેને સંસારમાંથી મુક્તિ મળી છે. શિવની ઉપાસના જેણે જેણે કરી છે એને દેહભાવથી મુક્તિ મળી છે. શિવની આરાધના, શિવનો શિવરાત્રિ વ્રત જેણે જેણે કર્યું છે એને આ જન્મે, એક જન્મે કદાચ નહીં તો કાલાંતરે પણ મુક્તિ ચોક્કસ મળવાની છે. કેમ કે શિવરાત્રિ વ્રત એ ગૂઢ અર્થ ધરાવે છે. શિવનું લિંગ જ બહુ ગૂઢ અર્થ ધરાવે છે. લીનમ અર્થ ગમયતિ ઇતિ લિંગમ. જે લિંગને કોઈ આકાર નથી, કોઈ લિંગની અંદર કોઈ અવયવ નથી, કોઈ અંગ ઉપાંગ નથી. લિંગની અંદર આંખ નથી, કાન નથી, પગ નથી, હાથ નથી, એવું નિરાકાર શિવનું પ્રતીક એ લિંગ છે. શિવલિંગ આપણને કહે છે કે તમે પણ આકારનો મોહ છોડો. તમે પણ તમારા શરીરના અંગોને છોડો. આંખ છોડો, કાન છોડો, મન બુદ્ધિ છોડો. સૂક્ષ્મ શરીરના બધા અંગો છે, મન બુદ્ધિ ચિત્ત અહમ, એમને પણ છોડો તો તમે મારી અંદર લીન થઈ શકશો. લિંગની પૂજા કરવા વાળો શિવની અંદર લીન થઈ જાય છે, શિવની અંદર ભળી જાય છે. શિવમાં ભળવું હોય તો શિવરાત્રિની રાત્રે શિવની પૂજા કરો. અને એમાં પણ શિવરાત્રિની રાત્રે પાર્થિવ શિવલિંગની પૂજા અતિ શ્રેષ્ઠ. 4 પ્રહરની સામૂહિક પાર્થિવ શિવલિંગની પૂજા કેટલી ધન્ય ઘડી, ધન્ય ભાગ્ય. ગુરુદેવને આ પ્રસંગે હૃદયપૂર્વક હું કોટી 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 વાર સાષ્ટાંગ પ્રણામ કરું છું કે આપણા ગુરુદેવે આપણને આવી મહાશિવરાત્રિની રાત્રે 4 પ્રહરની પાર્થિવ શિવલિંગની પૂજાની પરંપરા ચાલુ કરાવી. વિચાર કરો, નહીતર આપણને ક્યાં ખબર હતી કે પાર્થિવ લિંગ એટલે શું, એની પૂજા કેમ થાય, કયો ક્રમ હોય. ગુરુદેવે આપણી આંખ ખોલી કે તમે મુક્તિ મેળવવા માટે ચિંતા ન કરો, શિવરાત્રિની 4 પ્રહરની પૂજા કરો. ભગવાન તમને ભોગ પણ આપશે, મોક્ષ પણ આપશે. આ પૂજા કરીને ઘણા સત્સંગીઓ આપણા સત્સંગી સમાજની અંદર એવા છે જેને રોગમાંથી મુક્તિ મળી છે, જેનું દારિદ્ર્ય ટળી ગયું છે, નિસંતાન લોકોને, ગૃહસ્થીઓની સંતાનની પ્રાપ્તિ થઈ છે. અનેકો ફળ શિવરાત્રિની 4 પ્રહરની પૂજા કરવાવાળા સત્સંગીઓને મળ્યા છે એનો હું સાક્ષી છું. લોકો સામે આવીને મને કહેતા હોય, સ્વામીજી શિવરાત્રિની અમે આવી પૂજા કરી, ગુરુજી અમને બતાવી અને આ ફળ મળ્યું. જો ગુરુજી આ મારો દીકરો, આ ગુરુજીની કૃપા પ્રસાદી છે, ગુરુજી અમને બતાવ્યું એટલે શિવરાત્રિનું વ્રત અમે કર્યું, અમને સંતાન થયું. આ શિવનો જ અંશ છે. નામ પડાવવા આવે, સ્વામીજી તમે જ નામકરણ કરવાનું. એટલે કહેવાનો અર્થ એ છે કે શિવરાત્રિનું વ્રત ભોગ અને મોક્ષ બંને આપે છે. ગુરુજી આપણને ખ્યાલ છે, પૂજામાં ફળ અર્ઘ્યનો ક્રમ આવે. ગુરુજી આપણને કહેતા કે તમારે જે કાંઈ ફળ જોતું હોય ભગવાનની પાસે માગી લો. શિવ ઓર્ડરદાની છે, ભોગ પણ આપે, મોક્ષ પણ આપે. સંપત્તિ જોતી હોય, સત્તા જોતી હોય, વડોપ્રધાન બનવું હોય, માગી લો, ભગવાન બનાવશે. જે તમારે જોતું હોય માગી લો, લાયકાત પ્રમાણે માગજો, ગુરુજી કહેતા. એટલે ગુરુજી આપણને પહેલા ધીરે 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 સકામ ભાવમાંથી નિષ્કામ ભાવમાં લઈ જવા માંગતા હતા. ગૃહસ્થીઓ સામાન્ય પ્રાથમિક કક્ષાનો જીવ હોય એને સીધું તો કાંઈ નિષ્કામ ભાવ ન થઈ જાય. એને કંઈક ઈચ્છાઓ હોય, એ થોડીક પૂરી થાય પછી એને કંઈક વધારે ભાવ જાગે,
પછી કંઈક બીજી ઈચ્છા પૂરી થાય, ત્રીજી ઈચ્છા પૂરી થાય, એમ કરતાં કરતાં પછીને સમજાય જાય કે આ ઈચ્છાઓ તો પૂરી થયા છતાં નષ્ટ થતી નથી, ઈચ્છાઓ તો વધ્યા જ કરે છે. બોજૈન કામ અગ્નિ તુલસી કહું, વિષય ભોગ બહુ ખીતે. વિષય ભોગ રૂપી આહુતિ આપવાથી અગ્નિ, વિષયોનો અગ્નિ, વાસનાનો અગ્નિ શાંત થવાને બદલે વધારે ને વધારે ભડકે બળતો જાય છે. માટે હવે ઈચ્છા જ છોડી દો, નિષ્કામ ભાવથી શિવની ભક્તિ કરો. શિવને આપણે પામી ન જઈએ આ જન્મમાં. નિષ્કામ ભાવ કરાવવા માટે ગુરુજી પેલા સકામ ભાવમાંથી નિષ્કામ ભાવમાં લઈ જતા. જેમ બાળક હોય એને દવા પીતો ન હોય, દવા કડવી હોય તો કડવી દવા બાળક પીતો ન હોય તો એને પીવરાવવા માટેની માતા મધમાં આંગળી બોળીને બાળકને પેલા મધ ચટાડે અને મધ ચાટવા માટે બાળક મોઢું ખોલે અને મા એને કડવી દવાવાળી આંગળી એના મોઢાની અંદર મૂકી દે એટલે બાળકને આરોગ્ય પ્રાપ્ત થાય. એમ સંતો મહાપુરુષો પણ જગતની માતા છે, જગતના સાચા હિતેચ્છુ છે. આપણને નિષ્કામ ભાવ તરફ લઈ જવા માટે સકામ ભાવની મધની આંગળી આપણને ચટાડે, પછી નિષ્કામ ભાવની આંગળી ચટાડી દે કે હે જીવો, તમારે આરોગ્ય પ્રાપ્ત કરવું હોય તો નિષ્કામ ભાવથી શિવની ઉપાસના. આરોગ્ય એટલે શરીરના રોગ મટીને જે આરોગ્ય પ્રાપ્ત થાય એ નહીં, ભવ રોગ મટાડવો હોય. ભવરોગ જેનો મટી જાય એને જ સાચું આરોગ્ય પ્રાપ્ત થયું કહેવાય. એ રોગ બધાયને થયેલો છે, એ રોગના બધાય આપણે બધાય રોગિષ્ઠ છીએ, એ રોગથી આપણે બધાય ઘેરાયેલા છીએ. અને ગુરુજી એ ભવરોગ વૈદ્ય છે. યોગીન્દ્ર મીડ્યમ ભવરોગ વૈદ્યમ શ્રીમદ ગુરુમ નિત્યમહમ નમામી. ગુરુદેવે ભવરોગમાંથી આપણને મુક્તિ અપાવવા માટે આવી શિવરાત્રિની શિવ ઉપાસના બતાવી. તો આ મહાશિવરાત્રિના પર્વે આપણે સૌ નિષ્કામ ભાવથી બધી ઈચ્છા છોડી શિવના બની શિવની ભક્તિ, શિવની ઉપાસના કરીએ તો મને વિશ્વાસ છે કે ભગવાન શિવ નક્કી આપણા ઉપર કૃપાળુ બનશે. અને કદાચ પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ રીતે પણ, સ્થૂલ રૂપે નહીં તો સૂક્ષ્મ રૂપે પણ આપણા અંતઃકરણમાં આજની રાત્રિએ શિવરાત્રિની પૂજામાં ચોક્કસ આપણને આપણા હૃદયમાં શિવના પ્રકાશનો અનુભવ થશે જ. તમે પૂજા કરો, રાત્રે તમે જુઓ કેટલો આનંદ આવે છે. શિવ પૂજામાં કેટલો આનંદ છે, કેટલી મસ્તી છે. શિવની પૂજા ગુરુજી આપણને શીખવાડી કે તમે અભિષેક કરતા કરતા પ્રાર્થના કરો, આરતી કરતા કરતા પ્રાર્થના, આહવાન કરતા કરતા પ્રાર્થના. ગુરુજી પૂજામાં પ્રાર્થના જ વધુ કરાવતા. પ્રાર્થના એ ભગવાન શિવની સાથે વાતચીત કરવાનું સર્વશ્રેષ્ઠ માધ્યમ છે. ભગવાનની સાથે વાતો કરો. શુષ્ક મંત્રો બોલીને બધી સામગ્રી ચડાવી દેવી એ જ પૂજા નહીં, પણ ભાવ હોવો જોઈએ. ભાવથી શિવની પૂજા, પ્રેમથી શિવની પૂજા એ આપણને મુક્તિ આપવા વાળી છે. બાકી શિવને કાંઈ જોતું નથી. શિવને બિલીપત્રની જરૂર નથી, શિવને કમળની જરૂર નથી, શિવને ધૂપદીપ નૈવેદ્યની જરૂર નથી. શિવને તો આપણા કલ્યાણની ભાવના છે કે જીવ જલ્દી પોતે જડતા છોડીને કામ ક્રોધ લોભમાંથી એ મુક્ત થઈને નિષ્કામ બનીને મને સમર્પિત થઈ જાય. ભગવાન શિવને આપણે ધતુરાનું પુષ્પ ચડાવીએ છીએ, આકડાનું પુષ્પ ચડાવીએ છીએ. ધતુરો એ શુષ્ક પુષ્પ છે, ઝેરીલું પુષ્પ છે, વિષયનું પુષ્પ છે. ભગવાન કહે છે કે તમે તમારી અંદર જે કામ ક્રોધ લોભ મોહ રૂપી વિષ છે એ વિષ મને પૂજાની અંદર અર્પણ કરી દો. તમે નિષ્કામ બની જાઓ. તમે તમારો ક્રોધ મને આપી દો, આકડાના ફૂલની સાથે તમે મને લોભ આપી દો, મોહ આપી દો, ક્રોધ આપી દો, વાસના આપી દો, રાગ દ્વેષ આપી દો. આ બધી શુષ્કતા, આ બધું વિષ તમારા જીવનમાં જ્યાં સુધી હશે ત્યાં સુધી હે જીવો તમે મારી સુધી નહીં પહોંચી શકો. મારી સુધી પહોંચવા માટે તમે મને આવી બધી પૂજાની સામગ્રી અર્પણ કરો. કામ ક્રોધ લોભની મારે જરૂર છે, તમે મને આપી દો, હું એને નષ્ટ કરી નાખીશ.
અને જે દોષ શિવાર્પણ થાય એ દોષ સદાને માટે વિનષ્ટ થઈ જાય. શિવને તમે દોષ બધા આપી દો પ્રભુ, કામને તમે લઈ લો, ક્રોધને તમે લઈ લો, લોભને મોહને બધાને તમે લઈ લો. આજે આપણું બધું જે કાંઈ કહેવાતું હોય એ શિવાર્પણ કરવું છે, મહાદેવના ચરણોમાં અર્પણ કરવું છે. શિવને સમર્પિત થઈ જશું તો આપણું જીવન ચમકી ઉઠશે. શિવને આપણે સમર્પિત થઈ જશું તો સદા સદાને માટે સુખ દુઃખના અને જન્મો જન્મોના પાપોના પિંજરામાંથી આપણે મુક્ત થઈ જશું. શિવને આપણે સમર્પિત થઈ જશું તો જ્ઞાનના મોક્ષના અધિકારી બની જશું. ગુરુદેવે આપણને શિવના બનવા માટે જ શિવરાત્રિની ઉપાસના બતાવી અને શિવરાત્રિની ઉપાસનામાં આપણે આવી જે પરંપરા ગુરુદેવે ચાલુ કરાવી એમાં બધા યોગ આવી જાય છે. કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાન યોગ, ત્રિવેણી સંગમ આ મહાશિવરાત્રિમાં આપણને ત્રણેય યોગનો અનુભવાય છે. રાત્રે 4 પ્રહરની આપણે પૂજા કરીએ એ શિવની ભક્તિ છે, શિવનો ભક્તિયોગ છે. અત્યારે આપણે ભગવાન શિવનો સત્સંગ કથા કરી રહ્યા છીએ એ જ્ઞાન યોગ છે. અને બધાય ભક્તોને તમે જમાડશો, ફલાહારનો પ્રસાદ લેવડાવશો, બધાની સેવા કરશો એ કર્મયોગ છે. અને વિશેષ કર્મયોગ આજે ગુરુદેવની કૃપાથી બજુડ ગામના આંગણે આપણે મહા રક્તદાન કેમ્પનું આયોજન કર્યું. એ કેવડો મોટો કર્મયોગ છે. જે લોહી માટે દર્દીઓ તલસતા હોય, પ્રાણ ખોઈ બેસતા હોય એવું અમૂલ્ય લોહી કોઈ ફેક્ટરીમાં બનતું નથી, કોઈ મશીનથી ઉત્પન્ન થતું નથી. માનવ શરીરમાં જ રક્તની ઉત્પત્તિ થાય છે. તો પ્રત્યેક માનવની ફરજ છે કે આપણા જ બધા જીવો માટે, ભગવાન શિવના જે સંતાનો છે દરેક જીવો, એને બચાવવા માટે, એને આરોગ્યનું દાન કરવા માટે, એને રોગ મુક્તિ માટે આપણે આપણા મૂલ્ય રક્તનું દાન કરી. બધાએ આજે રક્તદાન કરવાનો, જે સશક્ત રક્તદાતાઓ છે એ બધાએ રક્તદાન ચોક્કસ કરે. આપણે ભગવાન શિવની સાચી પૂજા છે. આજે રક્ત ચડાવીને ભગવાનની આપણે પૂજા કરવાની છે. દર્દીઓના શરીરની અંદર, બીમાર વ્યક્તિઓના શરીરની અંદર તમે લોહી ચડાવો, જેમ શિવના લિંગ પર આપણે જળ ચડાવીએ એમ દરેક જીવની અંદર શિવ બિરાજે છે. એને તમે તૃપ્ત કરશો, રોગ મુક્ત કરશો તો શિવ આપણી ઉપર ખરા અર્થમાં પ્રસન્ન થશે. અને ગુરુદેવે દર્દીઓને દર્દ મુક્ત કરવા માટે જ ટીંબી મુકામે આવી વિશાળ માનવ સેવા હોસ્પિટલ, માનવ મંદિર બનાવ્યું કે જ્યાં દર્દીઓની સાચી આરોગ્ય પૂજા થાય છે. કેવડી વિશાળ પૂજા! કેટલા લાખો શિવોની પૂજા રોજ ચાલે છે ત્યાં. આપણે તો મહાશિવરાત્રિની એક રાત્રિ પૂજા કરીએ છીએ, પણ ત્યાં સતત પૂજા 13 વર્ષો પૂરા થઈ ગયા. સતત આ યજ્ઞ હજી વધારે ને વધારે પ્રગતિના પંથે છે. દાતાઓને દાન આપવાની અંદરથી ભાવના ઉમટ્યા કરે છે કે મારું દાન આ હોસ્પિટલની અંદર સ્વીકારવામાં આવી, મારી લક્ષ્મી સફળ થાય. સંચાલકો, કાર્યકરો, ટ્રસ્ટીઓને પણ એવો આનંદ અનુભવાય છે કે અમે ખરેખર ધન્ય થઈ ગયા કે ગુરુજીએ અમને આ હોસ્પિટલના સંચાલન કાર્યની જવાબદારી સોંપી, અમારો પણ ઉદ્ધાર થઈ ગયો. એટલે ટ્રસ્ટીઓને પણ ધન્યવાદ દેવા જેવા છે. સંચાલકોને, ડોક્ટરોને ધન્યવાદ દેવાના છે કે એ પ્રત્યક્ષ રૂપે દર્દીઓના સંપર્કમાં આવીને એની પૂજા કરે છે. દવા દ્વારા, દવા હોસ્પિટલની અંદર જે દર્દીઓને દવા આપવામાં આવે છે ટીમ્બી હોસ્પિટલમાં, એ દવા નથી, એ ગુરુજીની પ્રસાદી છે. પ્રસાદી લેવા માટે ખરેખર તો દર્દી બનીને ત્યાં જાવો એક લહાવો છે. દર્દ થાય તો આપણને એની પ્રસાદી દવા રૂપે મળે ને. એટલે ગુરુજીની ચેતના ત્યાં વિલસી રહી છે. એ બધાય પ્રત્યક્ષ અનુભવે છે. દાતાઓ પણ અનુભવે છે, ટ્રસ્ટીઓ, સંચાલકો અનુભવે છે, ડોક્ટરો પણ અનુભવે છે કે જે રિઝલ્ટ અમને મારી પ્રાઇવેટ હોસ્પિટલમાં ઓપરેશનનું નથી મળતું, એના કરતાં વિશેષ સવાયું રિઝલ્ટ અમને આ ટીમ્બી હોસ્પિટલમાં ઓપરેશન કરવાથી પ્રાપ્ત થાય છે. હું તો બધાને ધન્યવાદ આપું કે ગુરુજી
ના માનવ સેવા મહામંત્રને, જીવ સેવાય શિવ સેવા મહામંત્રને સાકાર બનવા માટે ગુરુજીએ તમને લોકોને માધ્યમ બનાવ્યા. સંચાલકો, ડોક્ટરો, બધા દાતાઓ, કર્મચારીઓ અને જે આશ્રમના સત્સંગીઓ પણ ત્યાં જાય છે, અમુક વારે સેવા કરવા માટે એમને પણ ગુરુજી અંદરથી પ્રેરણા કરે છે કે તમે જાઓ અને તમે પણ એમાંથી કંઈક સેવાનું કાર્ય તમને મળી જાય. બહેનો માતાઓ પણ ત્યાં ખૂબ જાય છે. અન્ન ક્ષેત્રમાં, રસોડામાં અનાજ સાફ સફાઈ કરવાની સેવા, મેડિકલ વિભાગમાં દવા બાંધવાની સેવા, પડીકાવાળા, ઘણી બધી કામગીરી ત્યાં રહે છે. એટલે બજુડ ગામમાંથી પણ તમે લોકો આયોજન કરો. સાવ નજીકનું ટીમ્બી ગામ છે, ત્યાં પણ અમુક દિવસે તમે મહિને એકવાર જાઓ. ત્યાં જે કાંઈ કામકાજ હોય તે તમે તન મન ધનથી કરો. અહીંયા આ હોસ્પિટલની અંદર જે કોઈ દાતાઓ દાન આપશે, જે કર્મચારીઓ એમાં સેવા કરશે, જે ડોક્ટરો દર્દીઓની સારવાર કરશે, એમને ગુરુજીની કૃપાથી એનું બધાનું કલ્યાણ થવાનું છે. આવો મને અનુભવ થાય છે. કેમ કે સંતના કાર્યને આગળ વધારવા માટે કંઈક આપણે જીવન સમર્પિત કરીએ, આપણો સમય આપીએ, શક્તિ આપીએ, ધન આપીએ, તો એના બદલામાં સંતો મહાપુરુષો આપણને ઘણું આપતા હોય છે. અને એ જ સાચી ગુરુ પૂજા છે. ગુરુ કરતા ગુરુનું કાર્ય એ મહાન હોય છે. ગુરુના શરીરની તમે પૂજા કરો, ગુરુજીના ચરણનું પ્રક્ષાલન કરો, ગુરુજીને તમે ભિક્ષા કરાવો, એનાથી ગુરુજી પ્રસન્ન નહીં થાય. પણ ગુરુદેવનું જે અધૂરું કાર્ય છે એ પૂર્ણ કરવા માટે તમે કંઈક પ્રયત્ન કરશો તો ગુરુજી તમારી ઉપર ચોક્કસ પ્રસન્ન થશે, આવો મને વિશ્વાસ છે. એટલે આપણે સૌ ગુરુ કાર્ય કરીએ. શિવરાત્રિના પર્વે ભગવાન મહાદેવની ઉપાસના કરીએ અને સૌના કલ્યાણ માટે આપણે ભગવાન શિવની પાસે આજે હું પ્રાર્થના કરું છું કે હે મહાદેવ અને હે ગુરુદેવ, આપ આ અત્રે પધારેલા જે લોકો છે, આ મહાશિવરાત્રિ પર્વની સાથે જે લોકો જોડાયા છે, અહીંયા પ્રત્યક્ષ જે સભાખંડની અંદર બિરાજમાન છે, આ વિશાળ મહોત્સવના પ્રાંગણમાં જે લોકો હરીફરી રહ્યા છે, રક્તદાન કરી રહ્યા છે, સેવા કરવાવાળા સ્વયંસેવકો છે, રસોડા વિભાગમાં જે લોકો સેવા બજાવે છે કે ભોજન પ્રસાદ લે છે, એ સૌનું કલ્યાણ કરજો. અને લાઈવ પ્રસારણના માધ્યમથી પણ જે લોકો આ મહોત્સવને નિહાળી રહ્યા છે અને કદાચ લાઈવ પ્રસારણના માધ્યમનો પણ જેને અવકાશ નથી મળ્યો, પણ જેનું મન એ બજુડ ગામના આંગણે આ મહાશિવરાત્રિ પર્વ ઉજવાઈ રહ્યો છે, ત્યાં મન જેનું ચોટેલું છે કે હું બજુડ ગામે જઈ ન શક્યો, તો જેનું મન આ શિવરાત્રિના મહોત્સવ સાથે જોડાયેલું છે, એ સૌનું અને અંતે આ સૃષ્ટિના કરોડો બ્રહ્માંડોમાં જેટલા સચરાચર જીવો છે એ બધાયનું હે મહાદેવ અને હે ગુરુદેવ સૌનું આત્યંતિક કલ્યાણ કરજો, સૌને મુક્તિ આપજો, સૌને આપના ધામમાં વાસ આપજો. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.